નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ચેપ્ટર નંબર 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે કે દરની વાણી તો મેં ક્યારેય સાંભળી નથી, આવું કંઈક પાઠનું નામ છે. બિલસ્ય વાણી એટલે દરની વાણી, ગુફાની વાણી. મેં એટલે મેં કદાપી ન શ્રુતા ક્યારેય સાંભળી નથી. આ પાઠ પંચતંત્રમ નામના પ્રાણીકથામાંથી લેવામાં આવેલો છે, જેમાં ખરનખર નામનો સિંહ અને દધીપુચ્છ નામના શિયાળની વાર્તા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી આપત્તિમાંથી આપણે કેવી રીતે બચવાનો ઉપાય કરવાનો છે એ આપણને આ વાર્તા ઉપરથી, આ પાઠ ઉપરથી આપણને ખબર પડશે. તો પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ, પછી શબ્દાર્થ અને પછી અનુવાદ આપેલું છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ. કસ્મિશ્ચિત વને, કોઈક વનમાં ખરનખર નામ સિંહ, ખરનખર નામનો સિંહ પ્રતિવસતી સ્મ, રહેતો હતો. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. સહ કદાચિત, તે ક્યારેક ઇતસ્તત પરિભ્રમણ, ઇતસ્તત એટલે આમ તેમ, પરિભ્રમણ એટલે ફરતા, ક્ષુધાર્ત ભૂખથી પીડાયો, આમ તેમ ભ્રમણ કરતા ભૂખથી પીડાયેલા તેને ન કિંચિદપી આહારમ અલભત, તેને કંઈ પણ ભોજન મળ્યું નહીં. ફરીથી બોલું છું. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. તે આમ તેમ ફરીને ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ આહાર પ્રાપ્ત થયું નહીં. તતઃ સૂર્યાસ્ત સમયે, ત્યાર પછી સૂર્યાસ્ત સમયે અથવા સાંજની વેળાએ, એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા, એક મોટી ગુફા જોઈને, ત્યાર પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને, સહ અચિંતયત, તે વિચારવા લાગ્યો. નૂનમ, ખરેખર, એતસ્યામ ગુહાયામ, આ ગુફામાં, રાત્રે કોપી જીવ આગચ્છતિ, કોઈક પ્રાણી આવે છે અથવા કોઈક જીવ આવે છે. અતઃ, આથી, અત્રૈવ નિગૂઢો ભૂત્વા, અહીં જ છુપાઈને તિષ્ઠામિ, હું રહું. આથી હું અહીં જ છુપાઈને ઊભો રહું. આખો પેરેગ્રાફ ફરીથી એકવાર ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. તે ક્યારેક આમ તેમ ફરીને ભૂખ્યો થયો, પરંતુ તેને કંઈ પણ આહાર મળ્યો નહીં. ત્યાર પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને તે વિચારવા લાગ્યો. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક જીવ આવે છે. આથી હું અહીં જ છુપાઈને ઊભો રહું. હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ સામે આપેલા છે. કસ્મિશ્ચિત વને, કોઈક વનમાં, ખરનખર નામ એટલે ખરનખર નામનો સિંહ પ્રતિવસતી સ્મ, સિંહ રહેતો હતો. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. સહ કદાચિત, તે ક્યારેક ઇતસ્તત પરિભ્રમણ, આમ તેમ ભટકતા, ક્ષુધાર્ત ભૂખથી પીડાયેલો, કિંચિદપી આહારમ, કંઈ પણ ખાવાનું, ન અલભત, મળ્યું નહીં. સહ કદાચિત ઇતસ્તત પરિભ્રમણ, તે ક્યારેક આમ તેમ ભટકતા, ક્ષુધાર્ત ભૂખથી પીડાયેલા તેને, કિંચિદપી આહારમ, કંઈ પણ ખાવાનું, ન અલભત, મળ્યું નહીં. તતઃ, ત્યાર પછી સૂર્યાસ્ત સમયે એટલે સૂર્યાસ્ત સમય અથવા સાંજની વેળાએ, ત્યાર પછી સાંજની વેળાએ, એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા, એક મોટી ગુફા જોઈને, સહ અચિંતયત, તેણે વિચાર્યું. ત્યાર પછી સાંજના સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. નૂનમ, ખરેખર, એતસ્યામ ગુહાયામ, આ ગુફામાં, રાત્રે કોઈક જીવ આગચ્છતિ, જીવ આવશે. આ ગુફામાં રાત્રે કોઈક જીવ આવશે તો પ્રાણી આવશે.
અતઃ અત્રેવ આથી અહીં જ નિગૂઢો ભૂત્વા છુપાઈને તિષ્ઠામિ રહું, આથી હું અહીં જ છુપાઈને રહું. ફરીથી બધા શબ્દ જોઈ લઈએ. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. તે ક્યારેક આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. ત્યાર પછી સૂર્યાસ્ત સમય એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ જીવ આવશે તો હું અહીં જ છુપાઈને ઊભો રહું. ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેણે કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે તો કોઈક જીવ આવશે, આથી હું અહીં છુપાઈને ઊભો રહું. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં છુપાઈને ઊભો રહું. હવે સંસ્કૃતમાં બીજો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એતસ્મિન અંતરે આ સમયમાં ગુહાયા સ્વામી, ગુફાનો માલિક અથવા ગુફાનો સ્વામી, દધીપુચ્છ નામ શૃગાલઃ, દધીપુચ્છ નામનો શિયાળ, દધીપુચ્છ નામનો શિયાળ સમાગચ્છત આવી પહોંચ્યો. આ સમયમાં જે ગુફાનો માલિક હતો દધીપુચ્છ નામનો શિયાળ એ આવી પહોંચ્યો. સચ યાવત પશ્યતિ તાવત, તે જુએ છે કે સિંહ પદ પદ્ધતિ, સિંહ એટલે સિંહના, પદ એટલે પગના, પદ્ધતિ એટલે નિશાની, સિંહના પગની નિશાની ગુહાયામ પ્રવિષ્ટા, ગુફામાં પ્રવેશેલી છે. ન ચ બહિરાગતા પશ્યત, પરંતુ બહાર આવેલી જોતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં તમે તમારી ચોપડીમાં ફોટો જોશો 18મા નંબરના લેસનમાં તો ખબર પડશે કે સિંહના પગની નિશાની એ ગુફામાં પ્રવેશેલી તો છે, એટલે અંદર તો જાય છે પણ બહાર નથી આવતી. એ શિયાળ બહુ ચતુર છે. ફરીથી 3 લાઈન બોલું છું. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તે જુએ છે કે સિંહના પગની નિશાની ગુફામાં પ્રવેશેલી છે પરંતુ બહાર આવેલી જોતો નથી. શૃગાલ અચિંતયત, શિયાળ વિચારવા લાગ્યો. અહો વિનષ્ટોસ્મિ, અરે રે હું તો મર્યો. અહો એટલે અરે રે, વિનષ્ટોસ્મિ એટલે હું તો મર્યો છું. નૂનમ ખરેખર, અસ્મિન બીલે આ દરમાં, બીલ એટલે દર, ગુફા, આ દરમાં સિંહ અસ્તિ, સિંહ છે. એથી તર્કયામી, એવું હું ધારણા કરું છું, એવું હું ધારું છું, તર્ક કરું છું. ખરેખર આ દરમાં સિંહ છે એવું હું ધારું છું. તે કેમ કરવાણી, તો હું શું કરું? ફરીથી એટલા સુધી લઈએ વિદ્યાર્થી મિત્રો. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તે જુએ છે કે સિંહના પગની નિશાની ગુફામાં પ્રવેશેલી છે પરંતુ બહાર આવેલી જોતો નથી. શિયાળ વિચારવા લાગ્યો, અરે રે હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે એવું હું ધારું છું, તો હું શું કરું? આવું વિચારીને, એવમ વિચિંત્ય, એવું વિચારીને દૂરસ્થ, દૂર રહીને, રવમ કર્તુમ આરબ્ધ, તે અવાજ કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. દૂર રહીને તે બૂમો પાડવા લાગ્યો. ભોબીલ ભોબીલ, હેદર હેદર, કિમ ન સ્મરસી, શું તને યાદ નથી? યન્મયા ત્વયા સહ, કે મેં તારી સાથે. હેદર હેદર, શું તને યાદ નથી કે મેં તારી સાથે સમય કૃતોસ્તિ, શરત કરી હતી, શરત લગાવી હતી. યદાહમ બાહ્યત પ્રત્યાગમિષ્યામી, જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે. યદ અહમ, જ્યારે હું
બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામિ, બહારથી પાછો આવું ત્યારે, ત્વમ મામ આકરયિષ્યસી, તું મને આવકારો આપીશ, આવકારો આપે એટલે તું મને બોલાવીશ. યદિ ત્વમ મામ ન આહ્વયસી, જો તું મને નહીં બોલાવે, તરી અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ, તો હું બીજા દરમાં જતો રહીશ. હવે વિદ્યાર્થીઓ, આના પરથી આપણને ખબર પડી જ જાય છે કે શિયાળે શું ચતુરાઈ લગાડી છે. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર ગુજરાતી બોલું છું, પછી ભાષાંતર આવશે તે પણ તમને ખબર પડશે. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તે જુએ છે કે સિંહના પગની નિશાની ગુફામાં પ્રવેશેલી છે, પરંતુ બહાર આવેલી જોતો નથી. શિયાળ વિચારવા લાગ્યો, અરે રે, હું તો મળ્યો, ખરેખર આ દરમાં અથવા આ બિલમાં સિંહ છે એવો હું તર્ક કરું છું, તો હું શું કરું? એવું વિચારીને દૂર રહીને તે અવાજ કરવા લાગ્યો, હે દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી હતી કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારો આપીશ? જો તું મને આવકારો નહીં આપે, જો તું મને નહીં બોલાવે, તો હું બીજા દરમાં જતો રહીશ. હવે આપણે શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ સામે આપેલા છે. એતસ્મિન અંતરે, આ સમયમાં, ગુહાયા સ્વામી, ગુફાનો સ્વામી, દધીપુચ્છ નામ શૃગાલ, દધીપુચ્છ નામનો શિયાળ, સમાગચ્છત, આવી પહોંચ્યો. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. સચ યાવત, તે જેમ, પશ્યતી તાવત, જુએ છે તે જેમ જુએ છે તેમ, સિંહ પદ પદ્ધતિ, સિંહ એટલે સિંહના, પદ એટલે પગની, પદ્ધતિ એટલે નિશાની, સિંહના પગની નિશાની, ગુહાયામ પ્રવિષ્ટા, ગુફામાં પ્રવેશેલી છે. ચ બહિરાગતા, પરંતુ બહાર આવેલી, ન અપશ્યત, જોતો નથી. ગુફામાં પ્રવેશેલી છે પરંતુ બહાર આવેલી જોતો નથી. શું? સિંહના પગની નિશાની. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તે જેમ જુએ છે તેમ સિંહના પગની નિશાની ગુફામાં પ્રવેશેલી છે પરંતુ બહાર આવેલી જોતો નથી. શૃગાલ, શિયાળ, અચિંતયત, વિચારવા લાગ્યો, અહો, અરે, વિનષ્ટોસ્મી, હું તો મર્યો, નૂનમ, ખરેખર, અસ્મિન બિલે, આ દરમાં, સિંહ અસ્તિ, સિંહ છે, ઇતિ તર્કયામિ, એવું હું ધારણા કરું છું, તો એવું હું ધારું છું. શિયાળ વિચારવા લાગ્યો કે અરે રે, હું તો મર્યો, ખરેખર આ દરમાં સિંહ છે એવું હું ધારું છું. તત કેમ કરવાની, તો હું શું કરું? એવમ વિચિંત્ય, એવું વિચારીને, દૂરસ્થ, દૂર રહીને, રવમ કર્તુમ આરબ્ધ, અવાજ કરવા લાગ્યો. રવમ એટલે અવાજ, કર્તુમ આરબ્ધ એટલે કરવા લાગ્યો. ફરીથી બધા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. આ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તે જેમ જોવે છે તેમ સિંહના પગની નિશાની ગુફામાં પ્રવેશેલી છે પરંતુ બહાર આવેલી જોતો નથી. શિયાળ વિચારવા લાગ્યો, અરે, હું તો મર્યો, ખરેખર આ દરમાં સિંહ છે એવું હું ધારું છું, તો હું શું કરું? એમ વિચારીને દૂર રહીને તે અવાજ કરવા લાગ્યો. બીજા શબ્દ જોઈએ તો અવાજ કેવી રીતે કરવા લાગ્યો? તો ભોબીલ, ભોબીલ, હે દર, કેમ ન સ્મરસી, શું તને યાદ નથી? યન્મયા, કે મેં, ત્વયા સહ, તારી સાથે, કે મેં તારી સાથે, સમય કૃતોસ્તિ, શરત કરી હતી. હે દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી હતી? યદા અહમ, જ્યારે હું, બાહ્યતઃ એટલે બહારથી, પ્રત્યાગમિષ્યામિ, પ્રતિ પ્લસ આગમિષ્યામિ, પાછો આવું ત્યારે, ત્વમ મામ, તું મને, આકરયિષ્યસી, આવકારો આપીશ. હે દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી હતી? જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારો આપીશ. યદિ ત્વામ મામ, જો તું મને, ન આહ્વયસી, બોલાવીશ નહીં, જો તું મને બોલાવીશ નહીં, તર્હિ અહમ, તો હું, દ્વિતીયમ બિલમ એટલે બીજા દરમાં, યાસ્યામી, જતો રહીશ. જો તું મને બોલાવીશ નહીં તો હું બીજા દરમાં જતો રહીશ. ફરીથી જોઈ લઈએ. હે દર,
શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી હતી? જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારો આપીશ. જો તું મને આવકારો નહીં આપે, બોલાવીશ નહીં, તો હું બીજા દરમાં જતો રહીશ. હવે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થમાં પણ આપણે અનુવાદ જોયું. સંસ્કૃત પેરેગ્રાફમાં પણ હું 2 વાર ગુજરાતી બોલ્યો જ છું, તો આપણે એકવાર જોઈ લઈએ. એટલામાં ગુફાનો માલિક અથવા સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જોયું ત્યાં તો સિંહના પગની છાપ એટલે નિશાની ગુફામાં પ્રવેશેલી છે, પણ બહાર આવેલી ન દેખાઈ, પરંતુ બહાર આવેલી દેખાતી નથી. આટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જોયું ત્યાં તો સિંહના પગની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેણે દેખાઈ. શિયાળે વિચાર્યું, અરે રે, હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે, તો આ ગુફામાં સિંહ છે એમ હું ધારું છું, તો હું શું કરું? એમ વિચારીને દૂર ઊભેલા તે અવાજ કરવા લાગ્યો. દૂર ઊભેલા તેણે શું કર્યું? અવાજ કર્યો, હે દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. ફરીથી બોલું છું. એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જોયું ત્યાં તો સિંહના પગની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેણે દેખાઈ. શિયાળે વિચાર્યું, અરે, હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું, તો હું શું કરું? એમ વિચારીને દૂર ઊભેલા તેણે અવાજ કરવા લાગ્યો, હે દર, ઓ દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી હતી કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અથ એતત શ્રુત્વા, હવે આ સાંભળીને સિંહ વિચારવા લાગ્યો. નૂનમ એસા ગુહા, ખરેખર આ ગુફા સ્વામીનો સદા સમાહ્વાનમ કરોતી, સ્વામીનું હંમેશા આહ્વાન કરે છે અથવા માલિકને હંમેશા બોલાવે છે. હવે આ વાત સાંભળીને ગુફામાં રહેલો સિંહ શું વિચારવા લાગ્યો? ખરેખર આ ગુફા એના માલિકને હંમેશા બોલાવતી હશે, પરંતુ મદભયાદ, મારા ડરથી ન કિંચિત વદતી, તે કંઈ બોલતી નથી. પરંતુ મારા ડરથી તે કંઈ બોલતી નથી. તદહમ, તો હું અસ્ય આહ્વાનમ કરોમી, આને બોલાવું છું અથવા આનું આહ્વાન કરું છું. એવમ સ બિલે પ્રવિશ્ય, આમ તે દરમાં પ્રવેશીને મેં ભોજ્યમ ભવિષ્યતિ, મારું ભોજન બનશે. આવી રીતે હું બોલાવીશ અને અંદર આવશે અને હું એને ખાઈ લઈશ, તે મારું ભોજન થઈ જશે. એમ ફરીથી બોલું છું એટલા સુધી ગુજરાતીમાં. હવે આ સાંભળીને સિંહ વિચારવા લાગ્યો, ખરેખર આ ગુફા સ્વામીનું હંમેશા આહ્વાન કરે છે, પરંતુ મારા ડરથી તે કંઈ જ બોલતી નથી, તો હું આનું આહ્વાન કરું છું. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. ઇત્થમ વિચાર્ય, આવું વિચારીને સિંહ સહસા સુગાલસ્ય આહ્વાનમ અકરો, સિંહે એકાએક અથવા સહસા શિયાળનું આહ્વાન કર્યું. સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના, સિંહની મોટી ગર્જનાની ધ્વનિથી અથવા સિંહના મોટા અવાજના પડઘાથી સા ગુહા, તે ગુફાએ ઉચ્ચૈ સુગાલમ આવયત, મોટેથી શિયાળનું આહ્વાન કર્યું. સિંહના મોટા અવાજના પડઘાથી તે ગુફાએ પણ શિયાળનું આહ્વાન કર્યું. અન્યેપી પશવ અપી, બીજા પશુઓ પણ ભયભીતા અભવન, ભયભીત થઈ ગયા અથવા ડરી ગયા. શૃગાલ અપી, શિયાળ પણ તત દૂરમ પલાયમાન, ત્યાંથી દૂર નાસી જતા ઇદમ અપઠત, આ પ્રમાણે બોલ્યો. શિયાળ પણ ત્યાંથી દૂર નાસી જતા આ પ્રમાણે બોલ્યો. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો.
હવે આ સાંભળીને સિંહ વિચારવા લાગ્યો કે ખરેખર આ ગુફા સ્વામીનું હંમેશા આહ્વાન કરે છે, પરંતુ મારા ડરથી કંઈ જ બોલતી નથી, તો હું આનું આહ્વાન કરું છું. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. આવું વિચારીને સિંહે એકાએક શિયાળનું આહ્વાન કર્યું. સિંહના ઉચ્ચ ગર્જનાની પ્રતિધ્વનિથી તે ગુફાએ મોટેથી શિયાળનું આહ્વાન કર્યું. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થઈ ગયા અને શિયાળ પણ ત્યાંથી દૂર નાસી જઈને આ પ્રમાણે બોલ્યો. શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ સામે આપેલા છે અને ભાષાંતર તે ગોઠવેલા છે. અથ એતत् શ્રુત્વા, આ સાંભળીને સિંહ અચિંત્ય, સિંહે વિચાર્યું. આ સાંભળીને સિંહે વિચાર્યું, નૂનમ એષા ગુહા, ખરેખર આ ગુફા સ્વામીન સદા, માલિકનું હંમેશા સમાહવાનમ કરોતી, આહ્વાન કરે છે. આ સાંભળીને સિંહે વિચાર્યું કે ખરેખર આ ગુફા માલિકનું હંમેશા આહ્વાન કરે છે. પરંતુ મદભયાત, પરંતુ મારા ભયથી, કિંચિત એટલે કંઈ જ, ન વદતી બોલતી નથી, પરંતુ મારા ડરથી તે કંઈ જ બોલતી નથી. તદ અહમ અસ્ય, તો હું આને આહ્વાનમ કરોમી, આહ્વાન કરું છું, તો હું આનું આહ્વાન કરું છું. એવમ સ બીલે, આમ તે દરમાં પ્રવેશીને, આમ તે દરમાં પ્રવેશીને, મેં એટલે મારું, ભોજ્યમ ભવિષ્યથી, ભોજન બનશે. આમ તે મારું ભોજન બનશે. ફરીથી પહેલાંથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. આ સાંભળીને સિંહે વિચાર્યું કે ખરેખર આ ગુફા માલિકનું હંમેશા આહ્વાન કરે છે, પરંતુ મારા ભયથી તે કંઈ જ બોલતી નથી, તો હું આને આહ્વાન કરું છું. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. ઇત્થમ વિચાર્ય સિંહ, આવું વિચારીને સિંહે સહસા શૃગાલસ્ય, એકાએક શિયાળનું આહ્વાન કર્યું. આવું વિચારીને સિંહ, એ લખવાનું બાકી છે એટલે સિંહ જ થશે એટલે લખ્યું નથી. આવું વિચારીને સિંહે એકાએક શિયાળનું આહ્વાન કર્યું. સિંહસ્ય એટલે સિંહના, ઉચ્ચ ગર્જનસ્ય મોટા અવાજના, પ્રતિધ્વનિના પડઘાથી, સિંહના મોટા અવાજના પડઘાથી, સા ગુહા તે ગુફાએ, ઉચ્ચ એટલે મોટેથી, સિંહના મોટા અવાજના પડઘાથી તે ગુફાએ મોટેથી, શૃગાલમ આહ્વયત એટલે શિયાળને બોલાવ્યો. સિંહના મોટા અવાજના પડઘાથી તે ગુફાએ મોટેથી શિયાળને બોલાવ્યો. અનેન અન્યેપી પશવ, આનાથી બીજા પશુઓ પણ ભયભીતા અભવન, ડરી ગયા. આનાથી શું થયું તો જે બીજા પશુ પક્ષીઓ હતા એ પણ ડરી ગયા. શૃગાલ અપી, શિયાળ પણ, તત દૂરમ પલાયમાન, ત્યાંથી દૂર નાસી જઈને, ત્યાંથી દૂર ભાગી ગયો. અને ઇમમ અપઠત, આ રીતે બોલ્યો. ફરીથી શબ્દાર્થ બધા બોલી જઈએ છીએ. આ સાંભળીને સિંહે વિચાર્યું કે ખરેખર આ ગુફા માલિકનું હંમેશા આહ્વાન કરે છે, પરંતુ મારા ભયથી કંઈ જ બોલતી નથી, તો હું આને આહ્વાન કરું છું. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. આવું વિચારીને એકાએક શિયાળનું આહ્વાન કર્યું. સિંહના મોટા અવાજના પડઘાથી તે ગુફાએ મોટેથી શિયાળને બોલાવ્યો. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થઈ ગયા અને શિયાળ પણ ત્યાંથી દૂર નાસી જઈને આ રીતે બોલ્યો. હવે ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું કે ખરેખર આ ગુફા સદા એટલે પોતાના માલિકને આવકારે છે, એટલે બોલાવે છે. આ સાંભળીને સિંહે શું વિચાર્યું કે ખરેખર આ ગુફા એના માલિકને બોલાવતી હશે, પરંતુ મારા ડરથી, પરંતુ મારા બીકે તે કંઈ બોલતી નથી, તો હું આનું આહ્વાન કરું છું, તો હું આને બોલાવું છું. આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાથે શિયાળને બોલાવવા લાગી. અહીંયા સાથે લખ્યું છે ને સાદ એટલે અવાજ, ઊંચા અવાજથી શિયાળને બોલાવવા લાગી. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા અને શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ પ્રમાણે બોલ્યો. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફા હંમેશા પોતાના માલિકને આવકારે છે, પરંતુ મારા ડરે તે કંઈ બોલતી નથી, તો હું આને બોલાવું છું. આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે.
આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફાએ ઊંચે અવાજે શિયાળને બોલાવા લાગી. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા અને શિયાળ પણ ત્યાંથી દૂર નાસી જઈને આ પ્રમાણે બોલ્યો. હવે છેલ્લે શ્લોક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અનાગતમ ય કુરુતે સશોભતે સશોચ્યતે યો ન કરોત્યનાગતમ વનેત્ર સંસ્થસ્ય સમાગતા જરા બીલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. અનાગતમ યઃ કુરુતે સશોભતે સશોચ્યતે યો ન કરોત્યનાગતમ વનેત્ર સંસ્થસ્ય સમાગતા જરા બીલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. વિદ્યાર્થી મિત્રો, અનાગતમ જે આવ્યું નથી એટલે કે જે આપત્તિ આવી નથી, યહ કૃતે જે કરે છે એટલે આપત્તિ આવ્યા પહેલાં જેનું સમાધાન કરે છે, સશોભતે તે શોભે છે. જે આપત્તિ આવી નથી હજુ આવવાની છે અને એનું જે પહેલાંથી સમાધાન કરે છે તે શોભે છે. કરોત્યનાગતમ ન શોચ્યતે જે આવનારી આપત્તિ હજુ આવી નથી એ આવનારી આપત્તિનો જે વિચાર પણ કરતો નથી કે એનું સમાધાન પણ કરતો નથી તે શોક કરવા લાયક છે, દુઃખ કરવા લાયક છે. વનેત્ર સંસ્થસ્ય આ વનમાં રહીને જરા એટલે ઘડપણ સમાગત આવી. આ વનમાં રહીને તો ભાઈ મને ધોળા વાળ આવી ગયા એટલે કે ઘડપણ આવી ગયું, પરંતુ બીરસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા દરની વાણી તો મેં ક્યારેય સાંભળી નથી. વિદ્યાર્થી મિત્રો, આવનારી આપત્તિ સમજો આવવાની છે, બરાબર, બોર્ડની એક્ઝામ લેવાની છે, 10માનું પરીક્ષા લેવાની છે, 9માની પરીક્ષા લેવાની છે, ખબર જ છે, છતાં પણ જો એની તૈયારી કરતા નથી તો તે દુઃખ કરવા લાગે છે. અને જે વિદ્યાર્થીઓ એની તૈયારી કરે છે એ શોભે છે, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ સમજાવી છે કે આવનારી આપત્તિનો જે પહેલાંથી ઉપાય કરે છે તે શોભે છે, પણ જે આવનારી આપત્તિનો વિચાર કરતો નથી, તેનું સમાધાન કરતો નથી, હંમેશા દુઃખ કરવા લાયક છે. આ વનમાં રહીને મને વૃદ્ધાપણું એટલે ગળપણ આવી ગયું, પણ દરની વાણી તો મેં ક્યારેય સાંભળી નથી. તો વિદ્યાર્થી મિત્રોના શબ્દ જોઈ લઈએ. યહ અનાગતમ જે ન આવનારું કુરુતે કરે છે, જે ન આવનારું કરે છે, સશોભત તે શોભે. ન આવનારું એટલે આવનારી આપત્તિ હજુ આવી નથી પણ આવવાની છે. જે ન આવનારું કરે છે તે શોભે છે. યો અનાગતમ જે ન આવનારું ન કરતો નથી એટલે આવનારી આપત્તિને વિચારતો પણ નથી. સશોચ્યતે તે શોક કરે છે. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્ર અહીં વનમાં સંસ્થસ્ય રહીને આ વનમાં રહીને સમાગતા જરા એટલે ઘડપણ આવી ગયું. આ વનમાં રહીને મને ઘડપણ આવી ગયું. બીલસ્ય વાણી એટલે દરની વાણી ન કદાપી મેં સુધા મેં ક્યારેય સાંભળી નથી. આ દરની વાણી તો મેં ક્યારેય સાંભળી નથી. ફરીથી બોલું છું. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. આ વનમાં રહીને મને ઘડપણ આવી ગયું, પરંતુ દરની વાણી તો મેં ક્યારેય સાંભળી નથી. છેલ્લે ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં અવસ્થા મને ઘડપણ આવી ગયું, છતાં મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી. ફરીથી બોલું છું. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં અવસ્થા મને ઘડપણ આવી ગયું, છતાં પણ મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેસન નંબર 18 બીલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવા લેસન સાથે ફરીથી આપણે મળીશું. અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ.